હાલો છોકરા, મધર્સ બ્લોકમાં બા તરફથી મારા બધા સબસ્ક્રાઈબરને, મને જેને સબસ્ક્રાઈબર કરેલું હોય બધાને મારા તરફથી આશીર્વાદ દઉં છું. છોકરાઓ માટે જ હું ગાર્લિક બ્રેડ બનાવું છું, ગાર્લિક બ્રેડ. એટલે ગાર્લિક બ્રેડમાંથી મેં આ બ્રેડ મગાવી છે. જો આ બ્રેડ મગાવી છે, આ પીસ કાઢ્યા છે. હવે હું બનાવું છું. જો આ બધા જા રહ્યા પીસ બધા. હવે હું ગાર્લિક બ્રેડ બનાવું છું. અને પછી આ પનીરના પીસ છે, બ્રેડ ઉપર મૂકવાના છે. આ પનીર શું ચીઝ, હું ભૂલી ગઈ, સોરી હો. આ ચીઝ છે, આ ચીઝના પીસ છે. અને આ છે ને, આ ચીલી ફ્લેક્સ છે. અને ઓરેગાન, ચીલી ફ્લેક્સ અને ઓરેગા, આ બે એમાં મિક્સ કરવાના છે. અને આ ચીઝ છે, આ ગોટી. અને આ માખણ છે, આ માખણ છે. અને આ લસણ છે. અને આ કોથમરી અને આ મરચાં. હવે હું લસણ છે ને, લસણ તેલમાં ફ્રાય કરીશ. પછી આમાં તેલ મૂક્યું છે, આમાં ફ્રાય કરીશ. અને પછી હું આમાં ખાંડીશ, આમાં ખાંડીને બતાવીશ ફ્રાય કરીને. એટલે ફ્રાય કરી નાખું તેલ આવે એટલે, પછી તમને આગળ બતાવું. આગળ રોટી મૂકી દીધી છે. અને હવે આ જો, આ લસણ મેં ટોચી નાખ્યું છે, તેલમાં ફ્રાય કર્યું એટલે પોચવું પડી ગયું. હવે લસણને છે ને હું કાઢી લઉં છું આમાં. જ્યાં લસણ કાઢ્યું બધું, બરાબર. આ માખણ છે ને, એ માખણ નાખી દઈશ. આ માખણ નાખ્યું છે મેં. એની અંદર આ મરચાં, આ મોરા મરચાં જ છે. એની અંદર આ કોથમરી. આ ઓરેગાનો જા નાખો. આ ચીલી ફ્લેક્સ નાખે છે. હવે આ ચીલી ફ્લેક્સ, આ ચીલી ફ્લેક્સ છે. જો તમે ઘરે બનાવી શકો, જો તમે ઘરે બનાવી શકો. જો આમાં મેં લસણ નાખ્યું છે. આ માખણમાં મિક્સ કરું છું. જો આમાં હું થોડુંક મીઠું નાખીશ. હવે બાએ કોઈ દી ગાર્લિક બ્રેડ બનાવી નથી. બા જૂના જમાનાના છે, પણ હવે બનાવું છું અત્યારના જમા. અમે તો આ માખણ રોટલા ઉપર ચોપડીને ખાતા, એની જગ્યાએ આ માખણ હવે બ્રેડ ઉપર ચોપડીને ખાય છે. બોલો, જમાનું આવી ગયા, તૈયાર થઈ ગયું પૂરણ મારે આનું. અમે પૂરણ જ કહીએ આનું, બ્રેડમાં આપેલું. હવે આમાં છે ને, આ પેકિંગમાં આવે ને, હવે એક એક પીસ છે. હું ખોલીને એક એક પીસ હમણાં બતાવું છું. આ ખોલીને તૈયાર કરીને. આને જરાક 5 મિનિટ શેકાવા દઈશ. ગેસ ચાલુ કરી દીધો છે.
હવે સેજ ધીમો કરી નાખું છું, સેજ ધીમો કર્યો ગેસ. આવી થોડી ધીમે તાકે જરાક શેકાવા દઉં છું. પાછી માથે મૂકી ચીઝની સ્લાઈસ મૂકી પાછી. પાછી આવી રીતે શેકીને મૂકું છું. આ બધાની રીત અલગ અલગ હોય, મારી રીતે હું અલગથી મૂકું છું. બાકી આ બધાની રીત છે ને અલગ અલગ જ હોય આ બનાવવાની, સાવ અલગ રીત હોય બનાવવાની. ઘણા 2 કરે, ઘણા 1 બનાવે, ઘણા 3 બનાવે. મેં 3 બનાવી છે, એકારે 3. જો છોકરા મારી આ બ્રેડ આ તમે જોજો મેં કેમ બનાવી, મને સબસ્ક્રાઈબ કરજો બાને જરૂર. જો આ બાજુ તો સરસ શેકાઈ ગઈ છે, હાઈ ક્લાસ. અને છે ને ધીમે તાપે શેકું છું, નકર આ બગડી જાય, બળી જાય. આ બહુ સરસ શેકાઈ ગઈ છે માખણમાં. એક શેકાઈ ગઈ છે. આ બીજી શેકું છું. જો હવે આ ધીમે તાપે શેકાય છે. હવે આની માથે હું માવો મૂકું છું. બહુ પછી ઓવર થઈ જાય ને તો એ ન ભાવે. આમાં કોથમરી આવે છે, કોથમરી નાખી ને સરસ લાગે. આમાં કોથમરી તો બહુ જ સરસ લાગે. જો આમ મૂકી જાય માથે. આમાં તો ગામડામાં જો રોટલા હોય ને એની ઉપર માખણ ચોપડે. માખણ ચોપડીને અમને આવી રીતે રોટલા ઉપર માખણ ચોપડીને ખાતા. આ છોકરાઓ આવું બનાવે, મને તો નવું લાગે છે. આ કે આને પાછો ગાર્લિક બ્રેડ કે ના મેં કેવું.
જો છોકરાઓ મારી આ ગાર્લિક બ્રેડ કેવી લાગી, સારી લાગી હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને મારો વિડીયો પૂરો જોજો. જો આ બનાવી છે, અહીંયા રાખી છે મેં, તો મારો વિડીયો પૂરો જોજો. હવે અત્યારે હું આના છે ને ભાગ નથી કરતી. જો આ બાજુ શેકાઈ ગઈ છે સરસ, બે બાજુ સરસ શેકાઈ ગઈ છે, તો હું ભાગ નથી કરતી અત્યારે. તમે આમ કાપો પાડીને ભાગ કરો ને તો ભાગે કરી શકો. જો આવી રીતે આમ એમને હમણાં છોકરાઓ ખાશે એવી રીતે, તો એવી રીતે તમે કહો તો જો બતાવી દઉં. આમ મારે ચાકુ વડે ચાકુ લઈ અને બે ભાગ કરીને દેખાડી દો કે આના બે ભાગ કરો તો તમે એવી રીતે જમી શકો એમ. જા આવી રીતે, જા બે ભાગ થઈ ગયા ને સરસ, આવી રીતે જમી શકો. તો મારી આ બ્રેડ, અમારી ગાર્લિક બ્રેડ કેવી લાગી, સારી હોય તો લાગી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને મારો વિડીયો પૂરો જોજો ને આવી જ રીતે બનાવજો. બાકી બનાવવાની રીત છે ને બધાની અલગ અલગ હોય. મેં મારી રીતે બનાવી છે. 2 બ્રેડમાં થઈ શકે, 3 બ્રેડમાં થઈ શકે, પણ મેં મારી રીતે બનાવી. તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બચો.